વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની પૂર્વ તૈયારીના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી। બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર, ઉદ્યોગ વિભાગ, જીઆઈડીસી અને વીડીએના અધિકારીઓ હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ વડોદરા જિલ્લામાં ઉદ્યોગો માટે ઉપલબ્ધ જમીન, લોજિસ્ટિક્સ સુવિધાઓ, કનેક્ટિવિટી તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી। સાથે જ વાયબ્રન્ટ સમિટમાં વડોદરા જિલ્લાને વધુમાં વધુ રોકાણ પ્રાપ્ત થાય તે માટે રોડમેપ તૈયાર કરવા સૂચના આપી હતી। ખાસ કરીને કેમિકલ, ફાર્મા, એન્જિનિયરિંગ અને આઈટી ક્ષેત્રોમાં નવા રોકાણો આકર્ષવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। દહેજ, સાવલી, હાલોલ ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટમાં મોટા પ્રમાણમાં રોકાણની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને અધિકારીઓને જરૂરી આયોજન કરવા જણાવાયું હતું। સમિટ પહેલા જિલ્લા કક્ષાએ ઇન્વેસ્ટર મીટનું આયોજન કરીને સ્થાનિક ઉદ્યોગકારોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા પણ તાકીદ કરવામાં આવી હતી। સિંગલ વિન્ડો સિસ્ટમ મારફતે ઉદ્યોગોની તમામ મંજૂરીઓ ઝડપથી મળી રહે તે માટે પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી। સૌને ખબર છે કે વિકસિત ગુજરાતના લક્ષ્ય સાથે વિકસિત ભારત બનાવવા માટે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ જે વિવિધ ઝોન વાઇઝ જ્યારે શરૂ થઈ છે ત્યારે મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ આગામી 29-30 જૂનના રોજ એ યોજાઈ રહી છે અને એના જ ઉપલક્ષમાં આજે તમામ મધ્ય ગુજરાતના ઔદ્યોગિક એકમો અને મંડળો સાથે એમના પ્રશ્નો, એમની રજૂઆતો સાંભળી અને એમનું ત્વરિત નિરાકરણ કઈ રીતે આવે એના સાથે એક સાથે 1432.41 કરોડનું ઇન્સેન્ટિવ્સ એ એક ક્લિક દ્વારા માન્ય રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આજે તમામ મધ્ય ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝને આપવામાં આવ્યું છે અને આગામી દિવસોની અંદર વધારેમાં વધારે જે પ્રકારે ગુજરાત સરકાર દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જાહેર કરવામાં આવી છે ત્યારે બીજા રાજ્યોમાં થયેલા એમઓયુઝ પણ હવે આપણા રાજ્યમાં જ્યારે કન્વર્ટ થઈ રહ્યા છે ત્યારે આ બાબતે પણ માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન સર્વે જે આપણા મધ્ય ગુજરાતના તમામ જે ઔદ્યોગિક એકમો, મંડળો છે એમને પણ મળ્યું છે અને આ સમગ્ર બેઠકની અંદર અમારા સાથે આપણા ગુજરાત સરકારના રાજ્યમંત્રી આદરણીય મનીષાબેન વકીલજી અને તમામ વહીવટી તંત્ર પણ ઉપસ્થિત હતું।